રાજકોટની વાત કરીશું। રાજકોટમાં બાંધકામ નિયમ વિરુદ્ધ થયા છે આરોપ સાથે વિવાદ। જી હા, આરએમસીની જનરલ બોર્ડમાં કોંગ્રેસે નોંધાવ્યો છે વિરોધ। નિયમોને નેવે મૂકીને બાંધકામ થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। બાંધકામ દૂર કરવાની વશરામ સાગઠિયાની માંગ છે। વિરોધ પક્ષના નેતાએ મનપા કમિશનરને આ મામલે પત્ર લખ્યો છે। વિરોધ પક્ષના આરોપ સામે શાસક પક્ષે જવાબ રજૂ કર્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમગ્ર મામલે ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે નવા નિયમો પ્રમાણે આ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપો અહીં સત્તા પક્ષ દ્વારા નકારવામાં આવી રહ્યા છે। આમાં જે દરખાસ્તો પહેલા લેવામાં આવી હોય એ સિવાયની અર્જન્ટ દરખાસ્ત લઈ શકતા નથી। એ જીપીએમસી એક્ટની જોગવાઈની વિરુદ્ધ છે। રાજકોટના કોર્પોરેશનના મેયરને મેં લેખિતમાં પત્ર ઇન્વર્ટ કર્યો છે। બોર્ડ પહેલાં કર્યો છે, પ્રેસ મીડિયાની હાજરીમાં કર્યો છે, તેમ છતાંય એમને લીધું છે બોર્ડમાં। એટલે કોર્ટમાં હું જવાનો છું, એમાં માન્ય મેયરશ્રીને પણ કોર્ટમાં ધસેડવાનો છું, એ સાબિત છે। જ્યારે મહાનગરપાલિકા કોઈ પણ પ્રાઇવેટ ઓપ્શન જ્યારે કરતું હોય છે અને પ્રાઇવેટ બિલ્ડર પ્લોટ લે છે ત્યારે આ બીપીએમસી એક્ટ ને જીપીએમસી એક્ટની પ્રણાલી મુજબ બોર્ડમાં મંજૂર કરવું પડતું। પણ વિપક્ષ સ્વાભાવિક છે, પણ દુઃખ એ વાતનું છે કે અભ્યાસ વગર ઝીકમઝીક કરે છે। મારા આપને પણ વિનંતી છે મિત્રો, મીડિયાના મિત્રોને, કે આજે આ છેલ્લું બોર્ડ છે। વિપક્ષના સભ્યને ખાલી તમે પૂછો કે તમે કયા આધાર અને કયા નિયમ મુજબ તમે પ્રશ્ન પૂછો છો। ગમે એ પ્રશ્ન પૂછી નાખે અને એનો જવાબ દેવા અમે બંધાયેલા નથી, છતાં પણ આપ કહો છો એનો આપને આપું છું જવાબ।